શૈલેષ સકપરિયા ભલે ને આવી મીઠી મીઠી વાતો કરે, શૈલેષ સકપરિયાની બે કાળી બાજુ હોય જ. અને જેથી કોઈ પકડીને તેથી શૈલેષ સકપરિયા ગમે એટલે ઊંચો હોય હેઠો. સાહેબ, એવી કેટલીય વ્યક્તિઓ છે કે લોકો એની આગળ પાછળ દોડી કરતી હોય, આગળ પાછળ એને સાંભળવા માટે લાખોની જનમેદની બેઠી હોય અને 10 વર્ષથી જામીન નથી મળતા. આવી કક્ષાએ પહોંચી જાય. તમે વિચારો ક્યાં હોય અને ક્યાં એક કાળી સાહેબ, એક જ પકડી. મારે એટલું કહેવું છે, બિઝનેસમાં સફળ થવું હોય તમારું કેરેક્ટર ચોખ્ખું રાખજો, કારણ કે લોકો પકડીને પાડશે. કેરેક્ટર ચોખ્ખું. અને કેરેક્ટર એટલે અહીંયા કયું કેરેક્ટર? એક તો જીવન ચારિત્ર. મારું જીવન ચારિત્ર જ એટલું ઉત્તમ કક્ષાનું હોય કે કોઈ માણસ છું. મેં તમને કહ્યું કે માણસ તરીકે અમુક ભૂલો થશે અને થશે જ, થાય જ. પણ આજે મારે કહેવું છે તમને કે તમારી કેટલીક એવી જે કાળી બાજુ હોય ને, આવું કદાચ કોઈ નહીં કે, પણ હું તમને સ્પષ્ટપણે કહું છું, અંગતમાં અંગત મિત્રને પણ આ વાત નહીં કરતા કોઈ નહીં. હા, મારે કેવું જ હોય તો હું ભગવાનને કહું બસ કે મારી આ એક થઈ ગઈ છે ભૂલ, પણ તું ધ્યાન રાખજે, બીજી વખત રિપીટ મારાથી ના થાય. થઈ ગયું છે. મિત્રને નહીં કહેતા, કારણ કે પાક્કો મિત્ર ક્યારે જાનું દુશ્મન બને ને એ નક્કી નહીં અત્યારે. એ વખતે તમે ગમે ની આસો ખેંચીને નીચે પાડશે. એટલે એક તો આ ચારિત્ર, મારા જીવનનું પોતાનું ચારિત્ર. સાહેબ, બિઝનેસની અંદર કોઈ પણ વ્યક્તિએ ચારિત્ર શીખવું હોય ને તો હું તો એવું કહું કે દરેક બિઝનેસમેન માટે ટાટા ગ્રુપ એ આદર્શ હોઈ શકે. જુઓ આમ, બાકી તમે ગમે એટલા કૂદકા મારો ટોપ 10માં ત્યાં હિડનબર્ગ રિપોર્ટ આવે પાડ કરતો હેઠ. તમે સમજો છો આમ કેટલો કૂદકો મારી ફટ કરતા. ટાટામાં એક લાવી દો, એક ગોતી આવો. હમણાં જ તમે જોયું પેલું રિપોર્ટ જે આવ્યો TCS કંપની વાળો કે બેસ્ટમાં બેસ્ટ જોબ અત્યારે કોઈ પણ વ્યક્તિને આમ સેટિસ્ફેક્શન થતું એવું તો TCSનું નામ તંદી પહેલાનો જ રિપોર્ટ છે. સાહેબ, એ ગ્રુપે જે આખા બિઝનેસ એથિક્સ ડેવલપ કર્યા છે ને, અમારા કેટલાય સરકારી અધિકારીઓ ટાટા કંપનીની અલગ અલગ બાબતોમાં ભૂલો કાઢવા માટે જાય. અને હું કામ ભૂલો કાઢે તમને ખબર જ હોય. એક પણ વખત કંપનીએ સામેવાળી વ્યક્તિની માંગ સંતોષી જ નથી. તરત જ એમ કે વાહ સરસ, અમારા ધ્યાન ઉપર લાવ્યું તમે, અમારા ત્યાં નિયમ ભંગ થતો હતો, સુધારી લેશું. દંડ ભરવાનું થાય છે, આલ્યો આટલો દંડ. નમવાનું જ નહીં કોઈ. એની પાસેથી બિઝનેસ એથિક્સ શીખીએ કે બિઝનેસ કરવો હોય તો કેમ કરાય. સાહેબ, સાયરસ મિસ્ત્રી જેવી વ્યક્તિને ડ્રાઇવિંગ આપ્યા પછી રતન ટાટાએ જોયું કે આ વ્યક્તિ એથિક્સને જરાક કોમ્પ્રોમાઇઝ કરે છે. અને મારા એવા કર્મચારીઓ કે વર્ષો જેને આ કંપનીને આપ્યા એને લોસ કરતી કંપની એમ ગણીને બંધ કરવાનો, એવું તો ન જ ચાલે. ડ્રાઇવિંગ સીટ ઉપર ઉતારી દીધો કે મારી ઉંમર ભલે હલાય એમ નહીં હોય, હું બેસીશ પણ તું નહીં આવ. થોડાક બિઝનેસ એથિક્સ આમાં ઘણા એવું કે સાહેબ આ તો મીઠી વાતો જ કહેવાય, બાકી ખરેખર જ્યાં પ્રેક્ટિકલ બનવું પડે ત્યાં પ્રેક્ટિકલ બનવું, પણ બિઝનેસ એથિક્સ સાથે જીવન જીવવું. બીજું મારે એક એવું છે, ક્વોલિટીનું ચારિત્ર. તમે જે કંઈ પણ વસ્તુ બનાવતા હોય, તમે દરેક વ્યક્તિ કોઈને કોઈ સેવા સાથે સંકળાયેલા હશે, કોઈ પ્રોડક્ટ સાથે સંકળાયેલા હશે. સાહેબ, તમારી પ્રોડક્ટ બેસ્ટમાં બેસ્ટ, ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય એ જોજો સાહેબ. તમારે માર્કેટિંગ કરવાની જરૂર જ નહીં પડે. તમારી ગુણવત્તા જ તમારું સૌથી મોટામાં મોટું માર્કેટિંગ છે. અને સોશિયલ મીડિયાના આ યુગમાં એક વખત ગુણવત્તાસભર વસ્તુ તમે લોકોની સામે મૂકો, તમારે કંઈ કહેવાની જરૂર જ નહીં, લોકો બધા કહેશે. અને બાકી તમે ગમે એટલું મોટું બજેટ રાખીને ગીત ગાયા કરો, પણ જો ગુણવત્તા જ કંઈ નહીં હોય તો એ લાંબુ નહીં ટકશે. નહીં ટકે એમ નહીં, ઘણી વખત પ્રગતિય થાય. ઘણા લોકો કહે ખરા, જુઓ સાહેબ કેવી, પણ એ ભાદરવાના ભીંડા જેવું હોય, 4 મહિના એવો તાજો માજો બરાબર. હા હું પણ એ ભાદરવાનો ભીંડો હોય, પછી પૂરું થઈ જાય. ખાલી 4 જ મહિના હોય. એટલે આમાં જો ક્વોલિટી વગરનું હોય તો ભાદરવાનો ભીંડો. હું ક્વોલિટી આરે કોમ્પ્રોમાઇઝ ના કરું. મારું ગામ છે ને ગોંડલની બાજુમાં મોવિયા, અને મારા ગામની અંદર જ એક બેવરીજ કંપની છે, દાવત બેવરીજ. હવે એ છે ને અલગ અલગ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ બનાવે છે. એમાં એની જીરા સોડા એ બહુ જ ફેમસ થઈ ગઈ. તમારા સુરતમાં એ બહુ પીવાતી હશે. પટેલ જ છે એ ભાઈ. તો એમને ત્યાં એક વખત એ ચંદુભાઈ પટેલ એના ડાયરેક્ટર ફેક્ટરી ઉપર આવ્યા સવારે. એમણે આવીને તરત જ એમ કહ્યું કે આપણી જે છેલ્લી બેચ હતી જીરા સોડાની, એના સેમ્પલ લાવો ને, મારે ટેસ્ટ કરવા છે. એના સેમ્પલ આવ્યા, ટેસ્ટ કર્યો. ખબર નહીં એને એવું લાગ્યું કે આમ ટેસ્ટમાં આમ સેજ કંઈક માઇનોર ફેર હોય ને એવું લાગે છે, આમ સેજ કંઈક કોમ્પ્રોમાઇઝ થયું એવું લાગે છે. એટલે એને 2-3 વ્યક્તિ હતી એને ટેસ્ટ કરવા માટે આપ્યું કે તમે જરા ટેસ્ટ કરો તો. આ એમણે ટેસ્ટ કર્યું.
એમણે કહ્યું કે ના, વાત તો સાચી છે, પણ સેજ આમ માઇનોર જેવું છે, આમ કંઈ બહુ કહી શકાય એવું નથી, આમ સેજ અમથું કેવા પૂરતું છે. ચંદુભાઈ તરત જ કહ્યું કે આ બેચનો કેટલો માલ ડિસ્પેચ થઈ ગયો છે? તો ઘણો બધો ડિસ્પેચ થઈ ગયો હતો. અત્યારે કન્ટેનર ક્યાં છે? તો કે ઓલરેડી રવાના થઈ ગયા છે. કોઈ 300 કિલોમીટરે પહોંચ્યા હશે, કોઈ 400 પહોંચ્યા હશે, કોઈ ઓલરેડી ગોડાઉનની અંદર જે આપવાના હોય સ્ટોકિસ્ટને અપાઈ ગયા હશે. એમણે તરત જ કહ્યું કે જ્યાં હોય ત્યાંથી આ તમામ માલ પાછો મંગાવી લો અને બધો જ માલ ડિસ્ટ્રોય કરો. અને એ વખતે જે સામે એની નજીકની વ્યક્તિઓ બધી હતી, એમણે તરત જ કહ્યું પણ આમાં કોઈ પ્રકારનું કોઈને ખબર પડે એમ જ નથી, એમ તો શું કામ એને પાછું બધું બોલાવવાનું? અને ત્યારે એમણે જે જવાબ આપ્યો ને એ કે કોઈને ખબર પડે કે ન પડે, મને તો ખબર પડી છે ને કે આમાં કંઈક ફેરફાર છે. કોઈને પડે કે ન પડે એની યાર લેવા દે, મને જ ખબર પડી છે ને આમાં. અને સાહેબ એને કારણે એને દાવતનો બીજો મોટો પ્લાન્ટ નાખવો પડે એ કક્ષાએ આવે, કારણ કે ક્વોલિટી યારે કોમ્પ્રોમાઇઝ હોય જ નહીં. અને આપણે ક્વોલિટી યારે કોમ્પ્રોમાઇઝ ઘણા હરીફાઈમાં જે ઉતરી જાય છે અત્યારે, ઓલો કે આટલામાં પૂછ કે હજી બે ઓછા એમ કરીને ક્વોલિટી યારે કોમ્પ્રોમાઇઝ કરે. ક્વોલિટી યારે કોમ્પ્રોમાઇઝ નહીં, કારણ કે ક્વોલિટી યારે કોમ્પ્રોમાઇઝ થાય ત્યાં પણ વ્યક્તિ ગમે એટલી ઊંચે હોય ને ત્યાંથી નીચે આવે. હજી આપણે અહીંયા તો એટલું બધું નથી, બાકી વિદેશની અંદર તમે જુઓ એકાદી પ્રોડક્ટમાં એકાદી એવી જો ડિફેક્ટ આવી જાય ને, કરોડો રૂપિયાનો દાવો એ કંપની ઉપર માંડે છે અને કોર્ટ મંજૂર પણ કરે છે. કરોડો રૂપિયાનો દાવો હોય અને પછી જિંદગીભરની જે કમાણી હોય એ દાવાની ચૂકવણીમાં એક હારે જતી રહે. હું અહીંયા પણ ધ્યાન રાખું. મેં તમને આજે 4 બાબતો શ્રી હનુમાનજીના જીવનના આધારે કહી. નંબર 1, જામવંત જેવી વ્યક્તિ મારી આજુબાજુ રાખું જે મારી ક્ષમતાઓનો મને પરિચય કરાવે, મને હંમેશા હકારાત્મક વાતો કરે, મારી આજુબાજુ નકારાત્મક વાતો કે નકારાત્મક વિચારો ન આવવા દે, અને હું પણ કોઈના માટે જામવંત બનું. બીજી વાત મેં આપની પાસે એ મૂકી કે હું જ્યારે સફળતા પ્રાપ્ત કરવા માટે એ તરફ આગળ વધું એ વખતે લાલચ મને અટકાવવા માટેનો પ્રયત્ન કરશે. હું કોઈ પણ પ્રકારની લાલચમાં ના આવું. મારી જાત સાથે કમસે કમ સાહેબ એટલું તો યાદ રાખજો કે કોઈ પણ માણસ હારો એને લાભ ન થતો હોય એના વગર તો મારા પ્રત્યે એને એવું તે શું છે કે મને બધું જ સાવ મફતમાં પાણીના ભાવે આપવા તૈયાર છે? કંઈક તો મારે વિચારવું પડે. લાલચમાં ક્યાંય ન આવું. લાલચથી મારી જાતને દૂર રાખવું અને સખત મહેનત કરું, આળસ છોડીને. મેં તમને કીધું ને, જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે નહીં, ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે ને ત્યાં સુધી મારી જાતને લઈ જાઓ. અને સાહેબ કામ કરશો તો થશે ખરું. અત્યારે હું એ પ્રમાણે કામ કરું છું. મેં કીધું ને કે આ સેમિનારમાં હું ગયો, પ્રેક્ટિકલી મેં એને અમલમાં મૂક્યું, મને અનુભવાય છે. અત્યારે હું અહીંયા સુરતમાં બોલું છું અને અત્યારે હમણાં રાતે નીકળી જઈશ, ઘરે જઈ ફ્રેશ થઈ કાર લઈને તરત ફટાફટ સોમનાથ જતો રહીશ. આની પહેલાં મારે એવું થયું હતું, ગીરમાં લેક્ચર હતું, ગીરમાંથી પૂરું કરીને રાતની 3 વાગ્યાની ટ્રેન પકડીને અહીંયા સુરત આવ્યો, બપોરે અહીંયા સુરતમાં હતું 1 વાગે. તો દોડાદોડી સતત અને સતત શરીરને મન પાસેથી જેટલું કામ લેશો એટલું કામ આપશે, એ શીખીએ. ત્રીજી બાબત મેં તમને એ કહી કે હનુમાનજીની જેમ સ્માર્ટ વર્ક કરીએ. સ્માર્ટ વર્ક, માત્ર ને માત્ર હાર્ડ વર્ક નહીં. કયો રેફરન્સ વધારે સ્ટ્રોંગ કહેવાય એ જોઈને એ પ્રમાણે હું કામ કરું અને સમય પ્રમાણે મારી જાતને હું બદલું. એના એ જૂનવાણી વિચારોમાં નહીં. સાહેબ તમે જે ફિલ્ડમાં અત્યારે કામ કરો છો એ ફિલ્ડની અંદર દુનિયામાં શું નવું ચાલે છે એનો વિચાર તમને આવે છે? દુનિયામાં શું નવું ચાલે છે, કઈ નવી ટેકનોલોજી છે, કઈ નવી બાબતોનો ઉપયોગ કરે છે? સાહેબ આ મોબાઈલ છે જ, આમાં સર્ચ આપો તમને બધું મળશે, જે જોઈએ તે. ન જોવાનું એવું બધું વીજળીના વિડીયા જોયા કરે. બોલો, વીજળીનો વિડીયો જો, કોમેડી બહુ સરસ આવી, વીજળીનો વિડીયો જો, એમાં વાંધો નથી, એની મજા આવે, ફ્રેશ થવા માટે એ જોઈએ. પણ એની સાથે સાથે મારા માટે જે કામનું છે ને, મારી જાતને હું સતત અપડેટ કરતો રહું. અને છેલ્લી વાત મેં જે કીધી કે ગમે એટલી ઊંચાઈ હશું પણ પડછાયો હશે ને તો પકડી અને ખેંચશે. એટલે એક તો પડછાયો હોય તો દેખાવા ન દેવો કોઈ, એક એ કીધું દેખાવા ન દેવો. અને બીજું એ કીધું કે બને ત્યાં સુધી હવે અમુક બાબતોમાં પડછાયો રાખવો જ નહીં. જે અત્યાર સુધીનો હતો એ બરોબર છે, દેખાવા ન દેવો. હવે પડછાયો થાય નહીં એવો પ્રયત્ન કરવો. આજના દિવસે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે અહીંથી જે વાત થઈ છે, શરૂઆતમાં મેં તમને કહ્યું એમ, એટલું યાદ રાખજો, કુદરતનું કોઈ કામ કારણ વગરનું હોય જ નહીં. આટલું સમજજો, કુદરતના સિદ્ધાંતને કોઈ કામ કારણ વગરનું હોય જ નહીં. આ તમારું નામ શું? વિપુલભાઈ ને? આ વિપુલભાઈનો મને કોલ આવ્યો હતો.
મને કે તમને બુક આપવી છે તો કઈ બુક આપીએ? તો મેં એને એવું કીધું હતું ને કે તમે તમારી રીતે પસંદ કરો ને ભાઈ, એઝ યુ લાઈક. તો જો આ અહીંયા ઉદાહરણ તમે જોયું કે કુદરતનું કોઈ કામ છે એ કારણ વગરનું હોય નહીં. મારે તમને હવે જે કેવું છે સમજજો કે તમને બધાને અહીંયા ભેગા હું કામ કર્યા? માત્ર જમવા માટે નહીં સાહેબ, એ તો બધા ઘરે જમીએ છીએ. આના કરતાં રિસોર્ટમાં મસ્ત રીતે જમતા હશો ને મજા કરતા હશો. કુદરતને મારા માધ્યમ દ્વારા કોઈ એક વાત તમારા સુધી પહોંચાડવી તી જ એ તક આપવા માટે અહીંયા ભેગા કર્યા. એક જ વાત. હું અહીંયા 1 કલાકને 10 મિનિટ બોલ્યા, 1 કલાકને 10 મિનિટ તમારી હતી જ નહીં એટલું સમજજો. 1 કલાકને 10 મિનિટ તમારી તો 1 જ મિનિટ હતી. 1 મિનિટ કઈ હતી એ ખાલી પકડી લેજો અને એને અમલમાં મૂકજો. એને અમલમાં મૂકી શકીએ એવી ભગવાનને પ્રાર્થના. આવી જ રીતે બધા મળતા રહો. તમારા ભૂતકાળના બધા જ અનુભવો તમે વાગોળતા રહો, મજા કરતા રહો.